અમે તારા માટે આ આખી જિંદગી જીવ્યા, આજ આ તું બેઠા છે. બેટા, જ્યારે સમય મળે ત્યારે અમને મળવા જરૂર આવજે. બેટા, અને તારો બહુ વરીનું. રાજકોટ શહેરમાં રમેશભાઈ અને શાંતિબેન નામના વૃદ્ધ દંપતી રહેતા હતા. તેમનો એક જ દીકરો હતો, વિજય. રમેશભાઈએ આખી જિંદગી મહેનત કરીને દીકરાને ભણાવ્યો, મોટો બનાવ્યો. વિજય શહેરમાં મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. થોડા સમય પછી વિજયના લગ્ન નીતા સાથે થયા. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પરંતુ થોડા મહિનાઓ પછી નીતા કહેવા લાગી, આપણા જીવનમાં શાંતિ જ નથી. મમ્મી પપ્પા સાથે રહેવું હવે મુશ્કેલ છે. વિજય પહેલા તો ચૂપ રહ્યો, પણ ધીમે ધીમે તે પણ પત્નીની વાતોમાં આવી ગયો. એક દિવસ નીતા બોલી, તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ તો સારું. આ વાત સાંભળીને વિજય થોડો વિચારમાં પડી ગયો, પણ અંતે તેણે પત્નીની વાત માની લીધી. બીજા દિવસે વિજય માતાપિતાને કહ્યું, મારે તમને એક સારી જગ્યા પર રાખવા છે. ત્યાં તમારી સારી સંભાળ રાખશે. રમેશભાઈ અને શાંતિબેનને સમજાઈ ગયું કે શું થવાનું છે, પણ તેમણે દીકરાને કંઈ કહ્યું નહીં. વિજય તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. જ્યારે પાછો ઘરે આવ્યો ત્યારે મનમાં થોડું દુઃખ હતું, પણ પત્ની ખુશ હતી. દિવસો પસાર થતા ગયા. એક દિવસ અચાનક વિજયને ફોન આવ્યો. ફોન વૃદ્ધાશ્રમમાંથી હતો. તેમણે કહ્યું, તમારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે, તમે તરત આવો. વિજય તરત વૃદ્ધાશ્રમ પહોંચ્યો. પપ્પા બેડ પર પડેલા હતા. રમેશભાઈ ધીમા અવાજે બોલ્યા, બેટા, એક વાત કહેવી છે. વિજયની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, કહો. રમેશભાઈ બોલ્યા, આ વૃદ્ધાશ્રમ બહુ જૂનું છે. અહીં પંખા પણ બરાબર નથી. જ્યારે તું મોટો થશે અને તારો દીકરો તને અહીં મૂકી જાય, ત્યારે આ જગ્યા સારી હોવી જોઈએ. આ શબ્દો સાંભળીને વિજય ચોંકી ગયો. તેને સમજાઈ ગયું કે પપ્પા શું કહેવા માંગે છે. વિજય રડી પડ્યો, પપ્પા, મને માફ કરી દો. મેં મોટી ભૂલ કરી. તે તરત માતાપિતાને ઘરે લઈ આવ્યો. નીતા પણ પોતાની ભૂલ સમજી ગઈ. તે દિવસ પછી વિજય માતાપિતાની ખૂબ સેવા કરવા લાગ્યો. મોરલ: માતાપિતા આપણું બધું હોય છે. તેમનું અપમાન કરનારને જીવનમાં શાંતિ મળતી નથી.